નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર જામનગરથી। જામનગરમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા, જેએમસીના અધિકારીઓ ઊંઘમાં। જામનગર શહેરમાં વોર્ડ નંબર 6માં પ્રી મોન્સૂન કામગીરી અને સફાઈ અભિયાનના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકો અમારી સાથે વાત કરતા જણાવ્યું કે આ વિસ્તારમાં કોઈ સાફ સફાઈ કરવા કોઈ આવતું નથી। કેનાલમાં છેલ્લા 2 વર્ષથી સરખી સફાઈ નથી થઈ તેવી માહિતી મળી રહી છે। આમ જોવામાં આવે તો સરકાર સફાઈના અભિયાનના નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ જામનગરના વોર્ડ નંબર 6માં કેમ અંધેરી નગરી ને ગંડુરાજ દેખાય છે? જેએમસીના જવાબદાર અધિકારીઓને ત્યાં સફાઈ કરવામાં શું વાંધો આવે છે? સવાલ તો એવા પણ ઊભા થાય છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા સરખું કામ નથી કરતા કે પછી અધિકારીઓ કુંભકર્ણની ઊંઘમાં પડ્યા રહે છે। હવે આ અહેવાલ બાદ આનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે। ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ। બધે ગટર સાફુ થઈ ગઈ અમારી ગટર 6 નંબરમાં સાફ કરો। અમને કોઈ ધ્યાન દેવા વાળા નથી અહીંયા। અમને કોઈ ધ્યાન દેવા વાળા નથી। ઘરમાં પાણી ભરાય છે। અને આમાં એક બેન છે ધ્યાન રાખે છે, ખાલી એમ કયો ભાઈ અમારી ગટર હાઉસ બંધ થઈ ગઈ છે, કોઈ સાફ કરવા કોઈ ધ્યાન દેવા નથી। 6 નંબર રોડમાં બધું પેક થઈ ગયું છે। અહીંયા નાના છોકરાઓ કોઈ નીકળી શકતા નથી। મહેરબાની કરીને અમારી ગટર સાફ કરો।